આપણે મેદાની ખસ્તી સરસ પૂરી બનાવવાની છે. તો પૂરી બનાવવા માટે આપણે 1.5 કપ આપણે મેદો લઈશું. મેદાને આપણે સાળી દઈશું. આપણે 1/2 કપ રવાનો લેવાનો છે. સોજી કહે ને એ સોજી લેવાની. આપણે એને સાળી દઈશું. આપણે એના અંદર 1 ચમચી અજમો લઈશું. કચડીને અંદર એડ કરીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે એની અંદર થોડીક હળદર નાખીશું. આપણે એની અંદર આપણે અડધી વાટકી જેટલું આપણે તેલ એડ કરીશું. આપણે 1.5 ચમચી તલ એડ કરીશું. આપણે બધું જ મિક્સ કરી દઈશું. એકદમ સરસ ખસ્તા પૂરી થાય છે. ખાવાની મજા આવે છે. નાસ્તા માટે સુપર થાય છે. એકવાર બનાવશો તો વારંવાર કહેશે કે મારે ખસ્તા પૂરી ખાવી છે. આપણે મુઠ્ઠી વળે એટલું આપણે મોણ દેવાનું છે. આપણે એને લોટ બાંધી દઈશું. થોડું થોડું પાણી નાખતું જવાનું છે. લોટ બાંધતો જવાનો છે. આપણે આને બહુ મસળવાનો નથી. આને 10 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે 10 મિનિટ માટે ઢાંકી દઈશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે એને વણવાની છે. તો આપણે આવી રીતના પતલી વણી નાખવાની છે. કાપા પાડવાના છે અને એને આવી રીતના ભેગી કરવાની. તો આપણે ગરમ કરીને ઘી લઈ લીધું છે. તો આપણે પહેલાં તો ઘી લગાવી દઈશું. વાળીને આપણે આવી રીતના કરી નાખવાનું. ઓછાથી વણવાની છે. આપણે આવી રીતના પૂરી બનાવી નાખવાની. આવી રીતના એક બે કરતાં આપણે બધી વણી નાખવાની છે અને વણીને એને સરસ કમ્પ્લીટ કરી નાખવાની છે. તો આવી રીતના કરી નામ દબાઈ દો તો ચાલે અને થોડીક વણી નાખો તો બી તળાશે એટલે આપણે એકદમ સરસ પોષી પૂરી થશે. આપણે ખારી ટાઈપ બનાવવાની છે. તો આપણે આને ઓવનમાં બનાવવાની છે. તો આ ઓવનની થાળી છે. તો એના માટે આપણે થાળીમાં મૂક્યું છે અને હવે આપણે ઘી લગાવીશું ઉપર. ઘી લગાવી અને આપણે ઓવનમાં મૂકવાનું. આપણે 2 આઈટમ બનાવી છે એક જ લોટમાંથી. બીજી તો આપણે આને પૂરી વણી છે. એવી રીતના રોલ કરીને આપણે ખસ્તી પૂરી બનાવી છે. તો આપણે ઓવનને હીટ કરી દીધું છે. તો આપણે આ ઓવનમાં થાળી મૂકીશું. ઓવનમાં થાળી મૂકી અને આપણે બંધ કરી દઈશું. ખસ્તા પૂરી આવી રીતના બનાવવાની છે. પછી આપણે આને વણી લેવાનું છે. આપણે આવી રીતના ખસ્તા પૂરી બનાવી નાખવાની છે. પછી હવે આપણે તેલ મૂકીશું. તેલ મૂકીને તળવાની છે. તો આપણે આ લોયું લીધું છે. તો આપણે એને ગરમ થવા મૂકીશું. આપણે તેલને ગરમ થવા દઈશું. બહુ નથી થવા દેવાનું. આછું જ થવા દે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. બહુ આપણે નથી થવા દેવાનું. આછું થઈ ગયું છે. તો આપણે તળાવવા મૂકીશું. આપણે આવી રીતના ધીમા ગેસે તળાવવા દેવાની છે અને ફેરવતું રહેવાનું છે. કલર ન બદલાય ત્યાં સુધી આપણે એને તળાવવા દેવાની છે. આપણે પૂરીનો કલર ચેન્જ થઈ ગયો છે અને પડ જુદા થઈ ગયા છે. તો આપણે હવે આને બહાર કાઢી દઈશું. આપણે ખસ્તા પૂરી અને ઓવનમાં એકદમ મસ્ત બિસ્કિટ થઈ ગયા છે. પૂરીના આપણે બિસ્કિટ ટાઈપ થઈ ગયું છે. શકો છો એકદમ સરસ આપણે ખસ્તા બની ગયા છે. પૂરી એકદમ મસ્ત બની ગઈ છે. પડ જુદા પડી ગયા છે. તો તમે હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.